જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે જે બધાએ કોમેન્ટ કરેલી અને રેસીપી અપલોડ કરવાનું કીધેલું છે એના માટેની આજે સ્પેશિયલ રેસીપી આપણે અપલોડ કરવા જઈ રહ્યા છીએ। તો પૂરેપૂરી આ રેસીપી જોજો। અને આપણે રોટીમાં પણ ઘણી બધી વેરાયટી રોટી બનાવીએ છીએ। આપણે ગલકાના શાક સાથે આ રોટી સર્વ કરેલી ત્યારે આપને બધાની કોમેન્ટ આવેલી કે આ રોટી રેસીપી પણ તમે શેર કરજો। તો આજે આપણે એ સ્ટફ મસાલા રોટી શેર કરી રહ્યા છીએ અને એકદમ સિમ્પલ રીતે બને છે પણ ટેસ્ટી એટલી છે કે તમે વારંવાર આ બનાવશો અને તમે ચા જોડે ને કે કોફી જોડે સર્વ કરશો ને તો પણ એટલી ટેસ્ટી અને ચટાકેદાર આ રોટી લાગશે। તમારે સબ્જીની પણ જરૂર નહીં પડે, એટલી ટેસ્ટી એવી બનશે। અહીંયા આપણે એક બાઉલમાં દેશી ઘી લીધું છે અને ઘી છે એ જામેલું હોય એવું અહીંયા આપણે લેવાનું છે। ત્યારબાદ એમાં ચીલી ફ્લેક્સ એડ કરશું અને ત્યારબાદ આપણે આ રીતે કસૂરી મેથી એડ કરશું। અને ત્યારબાદ આપણે અહીંયા ઘણીવાર રેસીપીમાં પણ બતાવેલું છે કે આ રીતની લસણની પેસ્ટ હું રેડી રાખું છું મિક્સરમાં ક્રશ કરી, અને એ તમે 3 થી 4 મહિના માટે સારી રાખી શકો છો। એ પેસ્ટ આપણે અહીંયા બનાવેલી છે। તો લસણની પેસ્ટ લીધી છે અને ખાસ એ યાદ રાખવાનું કે લસણની પેસ્ટ છે એ એકદમ આવી સ્મૂથ હોવી જોઈએ। અધકચરી હશે તો આ રોટલી વણતા ટાઈમે એ ફાટી જશે અથવા તો બહાર નીકળી જશે અને એનો ટેસ્ટ પણ એટલો સરસ નહીં આવે। તો એકદમ આવી ફાઇન પેસ્ટ લસણની હોય ને એવી તમારે એકદમ ફાઇન પેસ્ટ કરી લેવાની છે અને પછી આ રોટીમાં તમારે એને એડ કરવાની છે। તો આ રીતે આપણે અહીંયા પેસ્ટ એકદમ સરસ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું, જેથી કરી અને કસૂરી મેથી છે, ચીલી ફ્લેક્સ છે, લસણની જે પેસ્ટ છે એ બધી સારી રીતે મિક્સ થઈ જાય। અને તમે આમાં ઈચ્છો તો નમક પણ એડ કરી શકો છો, પણ જે લસણની મેં પેસ્ટ લીધી એમાં પણ નમક છે અને આપણે આ રીતે રોટલીનો લોટ બાંધ્યો છે એમાં પણ નમક એડ છે, એટલે મેં અહીંયા નમક એડ નથી કર્યું। બાકી તમારે નમક એડ કરવું હોય તો તમે નમક એડ કરી શકો છો। તો આપણે જે નોર્મલી રોટીનો લોટ બાંધીએ એવી જ અહીંયા રોટીનો લોટ બાંધ્યો છે, પણ એમાં મેં થોડું નમક એડ કર્યું છે। નમક એડ કરી અને રોટીનો લોટ બાંધી લીધો છે। ત્યારબાદ આપણે આ રીતે એને વણી લેશું। આટલી અડધી વણ્યા પછી આપણે એમાં જે પેસ્ટ બનાવી અને રેડી રાખી છે એ પેસ્ટ આ રીતે મૂકી દઈશું। અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે પેસ્ટ છે એ એટલે કે ઘી છે એ જામેલું હોવું જોઈએ। જો જામેલું ઘી હશે તો આ રીતે સરસ રોટી ઉપર તમને લગાવતા ફાવશે। તો આ રીતે આપણે પેસ્ટ લગાવ્યા પછી આ રીતે આપણે એને પેક કરી દેવાની છે, જેવી રીતે આપણે આલુ પરોઠામાં પેક કરીએ છીએ અથવા તો આપણે વાળેલી રોટલી જ્યારે બનાવીએ છીએ ત્યારે જે રીતે પેક કરીએ છીએ એ રીતે અહીંયા આપણે પેક કરી દેવાનું છે। હાથની મદદથી આ રીતે એકદમ સરસ પેક કરી અને જે રીતે આપણે ભાખરીનું ગોળણું બનાવતા હોય અને આ રીતે આપણે કરતા હોય એ રીતે આપણે એને થોડું કરી લેવાનું છે, જેથી કરી અને મસાલો બધી બાજુ વ્યવસ્થિત લાગી જાય અને બધી બાજુથી રોટલી ટેસ્ટી એવી બને। તો પછી લોટનું અટામણ લઈ અને આ રીતે એકદમ હલકા હાથે રોટલીને આપણે અહીંયા વણવાની છે, બહુ પ્રેસ નહીં કરવાનું, એકદમ હલકા હાથે અહીંયા આપણે એને વણી લેવાની છે। એટલે તમે જોઈ શકો છો કે એકદમ સરસ વણાઈ અને રેડી થઈ ગઈ છે। અને આ રોટલી છે એ નોર્મલ રોટલી કરતાં થોડી જાડી રાખવાની હોય છે, કેમ કે એકદમ સરસ એ કૂણી અને એકદમ મસાલેદાર હોય છે, એટલે અહીંયા થોડી જાડી રાખશો તો ખાવાની મજા આવશે। અને આ કોઈ સબ્જી સાથે તમે સર્વ કરી શકો છો અને પ્લસ તમારે સવારે નાસ્તામાં અથવા તો લંચ બોક્સમાં બાળકોને આપવી હોય તો પણ આ રોટી ખૂબ જ સારી એવી રહે છે। આ તેલ વગર બને છે એટલે હેલ્ધી પણ એટલી જ છે, કેમ કે જ્યારે આપણે પરોઠા બનાવીએ છીએ ત્યારે એ ભરપૂર તેલ સાથે બનતા હોય છે। તો આ રીતે તમે બાળકોને ઘી પણ ખવડાવી શકશો અને હેલ્ધી પણ છે। તો તમે લંચ બોક્સમાં આ રેસીપી શેર કરી શકો છો તમારા બાળકો સાથે, અથવા તો તમે તમારા ઘરે નાસ્તામાં પણ બનાવી શકો છો। એને ચા જોડે કોફી જોડે સર્વ કરશો તો ખરેખર ખૂબ જ ટેસ્ટી એવી લાગશે। તો જે આપણે નોર્મલ રોટલી ચોળવતા હોઈએ એ રીતે અહીંયા આપણે રોટલીની જેમ જ એને આપણે ચોળવી લેવાની છે। અને તમે જોઈ શકો છો એ રીતે આપણે ચડશે ત્યારે થોડું થોડું એ ઘી ઓગળશે તો એમાંથી પણ એ સરસ ચડી જશે। ત્યારબાદ અહીંયા આપણે નોર્મલ રોટલીમાં જેવી રીતે ઉપરથી ઘી લગાવીએ છીએ એ રીતે અહીંયા ઘી લગાવવાનું છે, પણ ઘીનું પ્રમાણ છે એ થોડું સારું એવું લેવાનું છે। એકદમ સરસ રીતે અહીંયા ઘી લગાવી અને આ રીતે હવે આપણે એને સર્વ કરી છે। તમે આને ચા જોડે ખાઈ શકો છો, પંજાબી જોડે ખાઈ શકો છો, કોફી જોડે,
અને તમારા બાળકોને લંચ બોક્સમાં આપો ત્યારે એને કેચઅપ જોડે પણ તમે સર્વ કરી શકો છો. ગ્રીન ચટણી જોડે પણ એટલી સરસ લાગે છે. અને કોઈ પણ વસ્તુ ના હોય તો આ રોટલી એટલી ટેસ્ટી બને છે કે તમે એકલી પણ એમ જ સર્વ કરશો ને તો પણ તમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. રોટલીમાં પણ ઘણી બધી વેરાયટીની રોટી બનતી હોય છે. એ ધીરે ધીરે હું તમારા બધા સાથે શેર કરીશ અને મારી રેસીપી હું અપલોડ કરીશ. એટલે રોટી રેસીપી પણ તમે જોતા રહેજો અને અલગ અલગ રીતે રોટી તમે બનાવતા રહેજો. આજની રેસીપી તમને લોકોને કેવી લાગી ખાસ કરી અને કોમેન્ટ કરજો, જેથી કરી અને મને બીજી રોટી રેસીપી બનાવવાની પ્રેરણા મળે અને રોટી રેસીપી હું શેર કરી શકું. અને બીજી કોઈ પણ રેસીપી તમારે શીખવી હોય તો પણ કોમેન્ટ કરજો, તો પણ હું ચોક્કસથી એ રેસીપી તમારા બધા માટે અપલોડ કરીશ. અને થેન્ક યુ સો મચ માય ઓલ સબસ્ક્રાઈબર એન્ડ વ્યૂઅર કે તમે લોકો મારી રેસીપી જોવો છો ત્યારે હું આટલી સરસ રેસીપી બનાવી શકું છું અને અપલોડ કરી શકું છું. તો દિલથી તમારા બધા સબસ્ક્રાઈબરોનો આભાર. મળશું વધુ એક વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.